તો જેમ જેમ મારા ડાયટમાંથી ખાવાનું ઓછું થતું જાય છે તેમ તેમ મારી ફિઝિક પણ એક નંબર થતી જાય છે. સો વી આર એક્ઝેક્ટલી 16 days આઉટ ઓફ અવર નેચરલ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન ઇન ગોવા. એન્ડ હવે તો આ બીબી ક્લબના લાસ્ટ વાળા ટ્રેડમિલને પણ ખબર છે કે આ વોક કરવા માટે આવીને મારી ઉપર જ ચડશે. તો હવે આપણે પણ આપણું 60 મિનિટનું વોક ફટાફટ પૂરું કરીએ, કારણ કે સુરતના લોકોની અંદર મોટિવેશન એટલું ઉભરાઈ ગયું છે કે જીમ સવારે 6 વાગે એટલે જ ફૂલ જોવા મળે છે. તો ભાઈ તમે મારી મોર્નિંગની મીલની રેસીપી માંગ કર્યા કરો છો, તો આજે હું તમને જણાવી દઉં છું કે ભાઈ મને મારી મીલની અંદર નવા અખાટા કરવાનું બહુ જ ગમે છે, અને આ 3 ઇન્ગ્રીડિયન્ટ્સને લઈને હું મારી મીલની અંદર રેસીપીના નવા અખાટા કર્યા જ કરું છું. અને 3 ઇન્ગ્રીડિયન્ટ્સ છે પ્રોટીન ઓટ્સ, વે પ્રોટીન અને મિલ્ક કાં તો પાણી. અને ભાઈ આજે તો મેં ગજબ જ કરી નાખ્યું. વે પ્રોટીન થી ચોકલેટ સિરપ બનાવી નાખ્યું. અને ભાઈ શું ઓટમીલ બની હતી સવારની મોર્નિંગની ઓટમીલ ખાઈને સેમ આપણી સ્ટાઇલની અંદર કપડાં ચેન્જ કરી આપણે રેડી થઈ જઈએ છીએ શોલ્ડર અને ટ્રાઇસેપ્સના વર્કઆઉટ માટે. અને શોલ્ડરના રાઉન્ડ લુક આપવા માટે તમારે એના મિડલ હેડને ટાર્ગેટ કરવા પડે છે. બટ સ્ટેજની ઉપર સૌથી મોટા શોલ્ડર દેખાડવા હોય तो बाबू भैया रेड बेल्ट के ऊपर तो फोकस करना ही पड़ेगा ना. और सूत्रों के हिसाब से पता चला कि इस बार स्मिथ कला से सिर्फ क्लासिक फिजिक में ही नहीं बट मैन फिजिक में भी कम्पीट करेगा. तो शोल्डर तो बढ़ावना માંગતા ही છે. અને મેન ફિઝિક ના હિસાબે શું ફિઝિક લાગે છે ભાઈ, રાયન ટેરી બી ફેલ છે. રાયન ટેરી